પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ તાલુકાના ગોલથરા, નારદીપુર, સહીજ, બોરીસણા તથા કેળવણી મંડળ ખાતે વિવિધ પ્રકલ્પો તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ₹19,378 લાખના માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પો તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કલોલ તાલુકાના ગોલથરા, નારદીપુર, સહીજ, બોરીસણા તથા કેળવણી મંડળ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગાંધીનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કલોલથી સાણંદને જોડતા રોડના 4 માર્ગીયકરણનું ખાતમુહૂર્ત ₹18,200 લાખના ખર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું, જેના થકી કલોલના બોરીસણા, સેરીસા, મોટી ભોંય, રણછોડપુરા, ચીખલા તથા સાણંદ વગેરે ગામોને રોડના નવીનીકરણથી ફાયદો થશે। કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી આ મુલાકાત અંતર્ગત પશ્ચિમ રેલવેના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનો અંડરબ્રિજ, જે ₹725 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અંડરબ્રિજના નિર્માણ થકી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ટ્રાફિક સમસ્યાથી ઘણી રાહત મળશે। માર્ગ પરિવહનથી ઘણી રાહત મળશે। માર્ગ પરિવહન કનેક્ટિવિટી ઝડપી બનશે તથા રેલવે ફાટકોને કારણે થતી ટ્રાફિક સમસ્યાઓ પણ છુટકારો મળશે। કલોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, માર્ગ અને મકાન વિભાગના સચિવ AK પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી BJ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દીપમાલા ન્યૂઝ, કલોલ।